નમસ્કાર, સ્વાગત છે આપનું લોકમંચના કાર્યક્રમમાં. આપની સાથે હું છું શિવાની. લોકમંચમાં આજે વાત કરવી છે વડાપ્રધાનના અપીલની અસર વિશે, કારણ કે વડાપ્રધાને તાજેતરમાં જ તેમની બે જંગી જનસભામાં એવું સંબોધન કરતા દેશવાસીઓને કહ્યું છે કે તેમને હવે શરૂઆત કરવી પડશે દરેક રીતે તૈયાર રહેવાની. સાથે તેમણે તેમની મહત્વની જે 7 અપીલો કરી, જેના વિશે આપણે વાત કરી હતી અગાઉના કાર્યક્રમમાં. તેમની અપીલ મહત્વની એ જ હતી. સૌપ્રથમ તેમની અપીલ, સોના ચાંદીમાં 1 વર્ષ બિનજરૂરી રીતે જો જરૂર ના હોય તો ચાંદી ખરીદવાનું ટાળો. બીજી તરફ તેમણે એવું કીધું કે વિદેશી પ્રવાસ ટાળવાનો પ્રયત્ન કરો અને બને તેટલું ભારતમાં જ તમે પ્રવાસ કરો. વેડિંગ ડેસ્ટિનેશન જે થાય છે તેમના ઉપર પણ તેમણે ભાર મૂક્યો કે ડેસ્ટિનેશન જે વેડિંગ છે તે પણ તમે ભારતમાં કરો. ત્રીજી વસ્તુ તેમણે ખેડૂતોને લઈને કહી કે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે, રાસાયણિક ખાતરનો ઓછામાં ઓછો ઉપયોગ કરે તેવી વાત કરી. હવે આ બધા જે તેમની અપીલ હતી આ બધી એટલા જ માટે મહત્વની છે કારણ કે જે દેશની કહી શકાય કે તેમની આર્થિક અર્થતંત્રને મજબૂત કરવા માટે અને વિદેશી હુંડિયામણને બચાવવા ઉપર તેમણે જે ભાર મૂક્યો ને એટલા જ માટે સોના ચાંદી પર ઇમ્પોર્ટ ડ્યુટી પણ 6% થી વધીને 15% થઈ છે. ખેડૂતો વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધે તે માટે પણ તેમણે વારંવાર તે જ વાત કરી છે. તો બીજી વાત રહી કે ટૂર ટ્રાવેલ્સની, કે જે પ્રકારે અત્યારે જોઈએ છે કે વિદેશ પ્રવાસનો મોહ લોકોને સતત વધતો જાય છે. આશરે આપણે જો વાત કરીએ કે 1 વર્ષમાં 2.75 લાખ કરોડોનો ખર્ચ ભારતીય કર્યો છે વિદેશ પ્રવાસ માટે. આ જે આંકડા છે આ આંકડા હજુ પણ વધી શકે છે, પરંતુ આ આપણે જે વડાપ્રધાનની અપીલ મુજબ જો વાત કરીએ તો વડાપ્રધાનની અપીલ કેટલી અસરકારક નીવડી શકે છે અને તેને કારણે પણ દેશના અર્થતંત્રને કેવી રીતે મજબૂતાઈથી ઊભું થઈ શકે છે. આ દરેક રીતે આપણને જોઈએ તો આપણા દેશને અર્થતંત્રને મજબૂતાઈથી ઊભું રાખવા માટે આ એક મહત્વપૂર્ણ અપીલ છે. હવે આ અપીલની આ દરેક ક્ષેત્રોમાં કેવી અસર જોવા મળી રહી છે અને શું અસર આગામી સમયમાં પણ જોવા મળી શકે છે, આ તમામ વિશે આપણે આજે વાત કરીશું. આપણી સાથે ચર્ચામાં જોડાયા છે નૈનેશ પચ્ચીગર, કે જેઓ પ્રમુખ છે IBJ ગુજરાતમાંથી. નૈનેશજી, આપનું સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્કાર. સાથે જોડાયા છે મનીષ શર્મા, કે જેઓ અક્ષર ટ્રાવેલ્સમાંથી છે. મનીષજી, આપનું હાર્દિક સ્વાગત છે કાર્યક્રમમાં. નમસ્તે. નાગજી ભાયાણીજી જોડાઈ ચૂક્યા છે ખેડૂત તરીકે. નાગજીજી, સ્વાગત છે આપનું કાર્યક્રમમાં. નમસ્કાર બેન. સૌપ્રથમ નૈનેશજી, જે રીતે સોના ચાંદીની આપણે વાત કરવામાં આવે કે વડાપ્રધાનની અપીલ બાદ ઘણા એવા મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા. જો કે આપ તો સોના ચાંદીની વાત કરીએ તો છેલ્લા કેટલાય સમયથી આ ભાવ સતત વધઘટ થઈ રહ્યો છે, પરંતુ વડાપ્રધાનની અપીલ બાદ અત્યારે કેવી એની અસર વર્તાઈ શકે છે? ખાસ ઇમ્પોર્ટ ડ્યુટી પણ વધારીને 6% થી વધારીને 15% થઈ છે, તો કેવી અસર સૌ પ્રથમ તો વર્તાઈ રહી છે? અને પહેલા તો વડાપ્રધાનની અપીલની આપના મતે શું પ્રતિક્રિયા? નમસ્તે ઓલ ઓફ યુ. વડાપ્રધાન શ્રીએ જે સતત 2 વખત જનતાને અપીલ કરી એમાં એમને જે 7 મુદ્દા વર્ણવ્યા એમાં એમને સૌથી પહેલા ક્રૂડ અને ઓઇલ છે. તેમાં સૌથી વધુ આપણું વિદેશી હુંડિયામણ જાય છે દેશનું, એમાં ક્રૂડ અને ઓઇલ છે. અને સેકન્ડ લાર્જેસ્ટમાં આજે સોનું અને ચાંદી આવે છે. એમની જે ચિંતા છે એ યથાયોગ્ય છે કે જે આપણે સોનું અને ચાંદી જેમાં વિદેશી હુંડિયામણ જે ટોટલી આપણે એક્સપોર્ટ ઇમ્પોર્ટ જ કરવું પડે છે, કારણ કે અહીંયા એવું કોઈ એની સોના ચાંદીની ખાણ નથી કે આપણે અહીંયા એને આપણે ઉત્પન્ન કરી શકીએ. તે એમની જે વ્યથા હતી તે યથાયોગ્ય છે, પરંતુ જે રીતે એમને 2 વાર પ્રજાને અપીલ કરી અને જે આપણે વિદેશી હુંડિયામણ જે જાય છે તે રોકવા માટેના પ્રયત્નો કર્યા અને ગઈકાલે રાત્રે જ એમાં નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું કે 6% જે ઇમ્પોર્ટ ડ્યુટી છે, જે કસ્ટમ ડ્યુટી છે, એની સીધી 15%, જે 5% ડ્યુટી હતી એની 10% કરવામાં આવી અને એગ્રીકલ્ચર સેસ જે 1% હતો એનું 4% વધારીને એમાં 5%, એટલે કુલ્લે 15% એગ્રીકલ્ચર સેસ ટોટલ કસ્ટમ ડ્યુટી કરવામાં આવી. તેનાથી સીધો ઇફેક્ટ ગોલ્ડ જ્વેલરીની આયાત ઉપર થશે અને તેનાથી આયાત ઘટશે અને આપણું જે વિદેશી હુંડિયામણ છે તે જતું બચશે. એમની જે વ્યથા એમાં અમે જ્વેલર્સ એસોસિએશન આવકારીએ છીએ. પરંતુ જે અત્યાર સુધી જે સોનાના ભાવ આજે સતત જીઓ પોલિટિકલ ટેન્શન
દરેક જગ્યાએ કદાચ અનસર્ટેનિટી છે, યુદ્ધનો માહોલ કન્ટિન્યુઅસ. આપણે જોયું કે યુક્રેન અને રશિયા વચ્ચે ઘણા વર્ષોથી આજે યુદ્ધ ચાલી રહ્યું છે. તેમાં વધુ ઉમેરાયું કે ઈરાન, ઇઝરાયલ, અમેરિકા સાથેના યુદ્ધના મંડાણ થયા ત્યારથી સોનું સતત ને સતત આજે મધ્યમ વર્ગથી પહોંચની બહાર નીકળી ગયું હતું ને જ્વેલર્સોની કઠોરતી પરિસ્થિતિ જે આજે લગભગ 1 થી 2 વર્ષથી જોઈએ તો સતત ને સતત ઘરાકીઓમાં ઓછું થતું ગયું ને આના સંલગ્નમાં કે ભાઈ જ્વેલર્સો પાસે જે એના પેરામીટરમાં જેટલા પણ પરિબળો કે જેટલા પણ બીજા બધા બિઝનેસો હતા જે આર્થિક રીતે આ જ્વેલરી ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે તેને પણ અસર થઈ ને તેને લીધે આજે બધાનો બિઝનેસ સ્લો ડાઉન થયો. અને આજે લગભગ આ જ્યારે મોદી સાહેબે જ્યારે પણ આ નિવેદન કર્યું એ પહેલા પણ આજે 40% તો વેપાર ઠપ હતો જ, પણ આજે જ્યારે નિવેદન કર્યું 2 દિવસથી આજે 20 થી 25% બિઝનેસ ડાઉન થયો ને લોકોએ આજે દેશભક્તિ બતાવી અને આજે જ્વેલર્સોએ પણ નિવેદનો કર્યા દરેક જ્વેલર્સ એસોસિએશન તરફથી કે અમે પ્રધાનમંત્રીની સાથે છીએ, તમારા નિવેદનને અમે આવકારીએ છીએ. પણ એની સાથે જે નાના નાના જ્વેલર્સો છે કે નાના નાના કામદારો આજે લગભગ 6 કરોડ લોકો આ રોજીરોટી આ ઇન્ડસ્ટ્રીથી મેળવી રહ્યા છે અને જીડીપીમાં સૌથી વધારે હિસ્સો આ ઇન્ડસ્ટ્રીનો છે. અને જે નાના નાના 50 થી 60 લાખ વર્કરો જે નાના નાના વર્કરો છે જેનું ગુજરાન જ આ ઇન્ડસ્ટ્રી ઉપર છે તેને સીધી થાય છે. આજે 20 થી 30% એમના નિવેદન પછી પ્રધાનમંત્રીશ્રીના નિવેદન પછી આ બિઝનેસમાં ગ્રોથ ઓછો થઈ રહ્યો છે. અને અત્યારે જ્યારે ડ્યુટી ગઈકાલથી આજે અમલમાં આવી ગઈ ડ્યુટી અને ભાવ જે રીતે આજે 9 થી 10,000 રૂપિયા 10 ગ્રામે આજે હાઈ થયો એને લીધે જે મધ્યમ વર્ગ છે તે તો આ ઇન્ડસ્ટ્રીમાંથી તો દૂર થઈ ગયો છે, પણ જે રીચ છે તેમાં પણ અમુક પર્સન્ટેજ હવે આનાથી દૂર થયા છે. પણ જો અમે અમારી ઇન્ડસ્ટ્રી કદાચ નેશન ઇઝ ફર્સ્ટ માં માનીએ છીએ અને જો કદાચ આપણું જેમનું ટાર્ગેટ છે $5 ટ્રિલિયન ઇકોનોમી બનાવવાનું, એમાં કદાચ અમારું કન્ટ્રીબ્યુશન હશે, અમારા જ્વેલર્સ એસોસિએશન કન્ટ્રીબ્યુશન, અમે કદાચ બિઝનેસ અમારા કદાચ સ્લો થાય અમને વાંધો નથી, પણ જે નાના નાના જ્વેલર્સો છે જે પોતાનું ગુજરાન આના ઉપર ચલાવે છે, નાના નાના કામદારો છે કે આના સંલગ્ન નાની નાની હોલમાર્કિંગ સેન્ટર છે, ટૂલ્સ વાળા છે જે આના ઉપર જ આ ઇન્ડસ્ટ્રી પર નિર્ભર છે, એને માટે કદાચ સરકારે કંઈક વિચારીને વધુ પગલા લઈને અમે એમાં પ્રસ્તાવો રખ્યા છે. કદાચ ગોલ્ડ મોનેટાઇઝેશન સ્કીમ લાગુ કરવામાં આવે કે જે ઘરેલું સોનું છે જે લોકો પાસે પડેલું છે, આજે મંદિરોમાં ટ્રસ્ટોમાં ઘણું બધું સોનું છે, આપણે ઇમ્પોર્ટ કરવાની જરૂર નથી ને કદાચ એ પોતાના પ્રસંગોપાત એ સોનામાંથી દાગીના બનાવવામાં આવે તો નાના નાના ઇન્ડસ્ટ્રી છે તે આને સર્વાઈવ કરી શકશે. ચોક્કસથી. અને આ જ પ્રકારે જો દેશવાસીઓનો પણ આવી રીતે સપોર્ટ મળતો રહ્યો, જ્વેલર્સ એસોસિએશનનો જો આવી રીતે દેશને સહકાર મળતો રહ્યો તો ચોક્કસથી આપણું અર્થતંત્ર મજબૂતાઈથી આવી પરિસ્થિતિમાં પણ ઊભું રહેશે. મનીષજી, જ્યારે ટૂર્સ ટ્રાવેલ્સની વાત કરવામાં આવે તો ટૂર સંચાલકોનું શું માનવું છે? જે પ્રકારે વડાપ્રધાને કહ્યું કે વિદેશ પ્રવાસ બિનજરૂરી ટાળો, દેશમાં જ પ્રવાસ કરો, દેશના જે જોવાલાયક સ્થળો છે તેને એક્સપ્લોર કરો, ત્યારે આ વિષય ઉપર સંચાલકોનું શું માનવું છે? કેવા પ્રકારની પ્રતિક્રિયાઓ આવી રહી છે? ખાસ કરીને ટૂર ઓપરેટર અને ખાસ કરીને ગુજરાતની વાત કરીએ તો 1500 કરોડથી વધારેનો આઉટબાઉન્ડ નો બિઝનેસ છે, એટલે કે અહીંયાથી લોકો વિદેશ ફરવા માટે જતા હોય છે અને દરેક ગુજરાતીને વિદેશ ફરવા જવાનો એક વિશેષ ક્રેઝ હોય છે અને સાથે પરિવાર સાથે ગુજરાતી વર્ષમાં એક વખત બહાર ફરવા જતા હોય છે. આ સિઝનનો ટાઈમ છે અને ઘણા બધા લોકોએ બુકિંગ કરાવી દીધું છે, ઘણા બધા જઈ આવ્યા છે અને ઘણા બધા જવાના છે. પણ જ્યારે દેશની વાત આવતી હોય, દેશ હિતની વાત આવતી હોય, વિદેશી હુંડિયામણની વાત આવતી હોય તો દેશ સાથે રહેવું એ દરેક ટૂર ઓપરેટર થી લઈને દરેક દેશના નાગરિકોનો બેઝિક રૂલ છે કે આપણે દેશ સાથે રહેવું જોઈએ. અને કદાચ એના માટે ટૂર ઓપરેટરો માનનીય પ્રધાનમંત્રીની વાતને સામર્થ્ય આપી વિદેશ પ્રવાસ બને ત્યાં સુધી હવે નવા બુકિંગ માટે વિચારતા થયા છે. પરંતુ અત્યારે હાલ પોઝિશન એવી છે કે દેશભક્તિ અને દેશ પ્રેમ
લગભગ દરેક વ્યક્તિમાં હોવો જોઈએ. ટૂર ઓપરેટરો પોતાની ખેલદિલી બતાવી અને ટૂર ઓપરેટરોએ ક્યાંક ના ક્યાંક વિદેશ પ્રવાસ માટે લોકોને ડાયવર્ટ કરીને દેશના પ્રવાસ માટે આગ્રહ કર્યો છે, આમંત્રિત કર્યા છે. પરંતુ આવા સંજોગોની અંદર દેશની એરલાઇન્સ જે છે, ખાસ કરીને ઇન્ડિગો એરલાઇન્સ, એ આ તકનો લાભ લઈ બ્લેક ના ભાવ શરૂ કરી દીધા છે. આજે અમદાવાદ બેંકોક નું ભાડું 30,000 છે, અમદાવાદ બાલીનું ભાડું 32,000 છે, અમદાવાદ દુબઈનું ભાડું 27,000 રિટર્ન ટિકિટ છે, અમદાવાદ શ્રીલંકા 27,000 રિટર્ન છે, અમદાવાદ સિંગાપુર 35,000 છે, અમદાવાદ વિયેતનામ 35,000 છે. આ ઇન્ટરનેશનલ ભાડા રિટર્ન ટિકિટના 30 થી 35,000 ભાડા ઇન્ટરનેશનલ એરલાઇન્સ આપતી હોય છે, પેકેજ તૈયાર કરતી હોય છે. પ્રધાનમંત્રીની અપીલના કારણે લગભગ બધા ટૂર ઓપરેટરો જ્યારે ડોમેસ્ટિક ટૂર ઉપર ઝંપલાયું છે, ત્યારે દેશની એરલાઇન્સ જે કહી શકાય કે ઇન્ડિગો એરલાઇન્સે બ્લેકના ભાડા શરૂ કરી દીધા છે. અમદાવાદ શ્રીનગર 65,000 રૂપિયા અત્યારે વસૂલવાનું શરૂ કર્યું છે. અમદાવાદ એટલે કે કેરાલા 45 થી 50,000 રૂપિયા, અમદાવાદ દિલ્હી 25 થી 30,000 રૂપિયા, અમદાવાદ મુંબઈ 20 થી 22,000 રૂપિયા, અમદાવાદ બાગડોગરા 40 થી 45,000 રૂપિયા, અમદાવાદ ગુવાહાટી 45 થી 50,000 રૂપિયા, અમદાવાદ થી લક્ષદ્વીપ આંદોબાર 60,000 થી વધારે રૂપિયા વસૂલવાનું શરૂ કર્યું છે. ત્યારે દેશનો પ્રવાસી દેશમાં કઈ રીતે ફરશે, એ એક સૌથી મોટો ક્વેશ્ચન માર્ક છે. દેશ હિતમાં જો કામ કરવું હશે, દેશના પ્રવાસીઓને દેશમાં ફેરવવા હશે, દેશની અંદર પ્રવાસન વધારવું હશે, તો માન્ય પ્રધાનમંત્રી સહિત એવિએશન મિનિસ્ટરે તાત્કાલિક ધોરણે આના પર પગલા લેવા પડશે. તાત્કાલિક એરલાઇન્સો પર કંટ્રોલ કરવો પડશે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર જોર મૂકવું પડશે, હોટેલ એકોમોડેશન ટ્રાન્સપોર્ટેશન ઉપર સેવાઓ ઉપર ગંભીર રીતે વિચારવું પડશે. અને ખાસ કરીને આપણે જયારે દેશની વાત કરીએ છીએ તો 135 કરોડનો દેશ છે. જ્યારે દેશમાં પ્રવાસન વધી રહ્યું છે, ઇન્ટરનેશનલ તમે વાત કરી કે 2,70,000 કરોડનો બિઝનેસ આઉટબાઉન્ડ થયો છે. એટલું હુંડિયામણ જો દેશમાં લાવવું હશે તો અત્યારે આપણી પાસે આપણે વિચારીએ ફરવા જવું છે તો કાશ્મીર છે, કેરાલા છે, હિમાચલ છે કે ઉત્તરાખંડ, આપણે 4-5 નામ સિવાય વિશેષ નામ વિચારી શકતા નથી. આવડો મોટો દેશ હોવા છતાં આપણે ડેસ્ટિનેશનો ડેવલપ કરી શક્યા નથી. તો આટલા બધા જ પ્રવાસીઓને જો ભારતમાં ફેરવવા હશે, ભારતનું પ્રવાસનમાં આગળ લઈ જવા હશે, ભારતના પ્રવાસનનો વિકાસ કરવો હશે, તો આજથી જ લાગી જવું પડશે ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર, નવા ડેસ્ટિનેશન ડેવલપ કરવા માટે. અને સાથે એરલાઇન્સ જે અત્યારે બેફામ બની છે એના પર કંટ્રોલ લાવવો પડશે. તો જ પ્રવાસન ભારતનું ભારતમાં રહેશે. વિદેશ જે પ્રવાસની ગેલસા લાગી છે ક્યાંક ના ક્યાંક આપણે કાપ મૂકી શકીશું અને દેશના હુંડિયામણને આપણે બચાવી શકીશું. એટલે મારે આપના માધ્યમથી જે પણ આ સાથે સંકળાયેલા છે બધાને વિનંતી છે કે દેશનું પ્રવાસન દેશમાં વધારવું હશે તો આપણે 100% પહેલા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને એરલાઇન્સ ઉપર ખાસ ભાર મૂકવો પડશે. અને આવનાર સમયની અંદર પ્રધાનમંત્રી શ્રી જયારે અપીલ કરી છે ત્યારે આજે 3 લાખ કરોડ રૂપિયા જો વિદેશી હુંડિયામણો બહાર જતા હોય તો એ બહુ ચિંતાજનક સબ્જેક્ટ છે. અને આવનાર સંજોગોની જયારે કપરી સ્થિતિ આવવાની સંભાવના છે ત્યારે વિદેશી હુંડિયામણ બચાવવું એ આપણી સૌની નૈતિક જવાબદારી છે. અને આ જવાબદારીના ભાગરૂપે આપણે બધાએ પ્રધાનમંત્રીને સામર્થ્ય સાથ આપવું જોઈએ અને સાથે દેશનું પ્રવાસન દેશમાં રહે અને દેશના પ્રવાસનના વિકાસ માટે સહિયારા પ્રયાસો હાથ ધરવા જોઈએ. ચોક્કસથી ખૂબ જ સારી વાત કરી મને જે આપે કે એક તરફ વડાપ્રધાન દ્વારા એક અપીલ તો એવી કરવામાં આવી કે આપણે દેશનો પ્રવાસ દેશમાં જ કરીએ, પરંતુ એવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફેસિલિટીઝ અને જે તમે કીધું કે એરલાઇન્સ ઉપર પણ જે અત્યારે ભાવ વધારો પણ સતત થઈ રહ્યો છે તેના ઉપર કંટ્રોલ કરવું પણ ખૂબ જરૂરી છે. નહીં તો વિદેશ જવાનો જે લોકોનો મોહ છે તે યથાવત જ રહેશે. જે આપણે વિદેશી હુંડિયામણની વાત કરી તે નહીં બચાવી શકે. એટલે એટલા જ માટે આપણા ભારત દેશમાં એવા જોવાલાયક ઘણા એવા સ્થળો છે, એને ડેવલપ કરવા પડશે તો લોકો આકર્ષે, તો ભારત દેશના વિવિધ જોવાલાયક સ્થળોને એક્સપ્લોર કરશે. નાક્ષીજી, જે રીતે ખેડૂતોની વાત કરવામાં આવે કે તેમને ખેડૂતોની ચિંતા વ્યક્ત કરી, તેમણે એવું પણ કીધું વડાપ્રધાને એમની અપીલમાં કે હવે ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ જો આગળ વધે તો રાસાયણિક ખેતીનો ઓછામાં ઓછો ઉપયોગ થાય અને ખાતર માટે, કારણ કે વિદેશી આયાત પરની આપણી જે નિર્ભરતા છે તે ઘટી શકે છે. તો તેમનો જે આ અપીલ છે ખેડૂતો કેટલા આવકારે છે અને ખેડૂતો દ્વારા શું કહેવાય રહ્યું છે? આપ તો જો કે પહેલેથી જ પ્રાકૃતિક ખેતી તરફની વાત કરી રહ્યા છો કે લોકોએ પ્રાકૃતિક ખેતી કરવી જોઈએ, તેવા સમયે અત્યારે હવે વડાપ્રધાનની આ પરિસ્થિતિમાં જયારે આવા અપીલો થાય છે, ખેડૂતો તરફથી કેવો અભિપ્રાય મળી રહ્યો છે?
બેન, વડાપ્રધાન શ્રીની અપીલ સમયની સાંપ્રતતા જોતા બહુ યોગ્ય છે. અને જે કઈ ખાતરો જે આવે છે, રાસાયણિક ખાતરો બને છે અને એના કેમિકલ જે ફોરેન થી ઇમ્પોર્ટ થાય છે અને એના હિસાબે જે હુંડિયામણ ઉપર પેલી તકલીફો થાય છે એ એક વાત છે. અને અત્યારની જે યુદ્ધની પરિસ્થિતિમાં બહારથી આવે અને અત્યારે જે ખાતરમાં વધારો થાય એ પણ ટાળવા માટે એક માત્ર ઉપાય પ્રાકૃતિક ખેતી છે. અને એના જે ઇનપુટ છે બધા દેશી પોતાની રીતે પોતપોતાની રીતે ખેતરમાં ખેડૂતો તૈયાર કરી શકે છે. એટલે એક વિકલ્પ તો છે. અને આ યુદ્ધને હિસાબે જે પરિસ્થિતિ ઉભી થઈ છે ત્યારે જે વડાપ્રધાન શ્રીની અપીલ છે એને ખરેખર તો દેશ હિતમાં લઈ અને લોકોએ ધ્યાન ઉપર રાખી અને બીજી કોઈ વાતો કરતા પહેલા એકાદ વર્ષ આને પેલું કરવું જોશે. કારણ કે ટાઈમ બાઉન્ડમાં જોઈએ તો યુદ્ધ કઈ કાયમી માટે ચાલતું હોતું નથી. અને એ સમય દરમિયાન એ જે આપણે પરિસ્થિતિઓને વેઠવી પડે એમાં સરકારને આપણે સહકાર આપી અને એમાં મદદરૂપ થવાની આપણી નૈતિક નાગરિક તરીકેની આપણી નૈતિક ફરજ છે, એ પણ આપણે સમજીએ. પણ એક વસ્તુ બનશે શું કે અત્યાર સુધી ખેડૂતોએ જે ખાતરો વાપર્યા છે એને હિસાબે જમીન ખાતરોની બંધાણી થઈ ગઈ છે. એટલે એ જો ખાતરો ન જમીનમાં નાખીએ બેન અને મળવાના નથી અને મોંઘા પણ થયા છે, 500-700 રૂપિયા એક એક થેલી ભાવ વધારો થયો છે. એટલે ખેડૂતો ઓટોમેટિક એ લેવાની ક્ષમતા ગુમાવશે. એને હિસાબે ખાતરોનો ઉપયોગ ઓછો થશે, નો ડાઉટ. પણ એની બીજી આડઅસર એ થશે કે ઉત્પાદન ઉપર ભયંકર અસર થશે. બેન, જે ડીએપી એક વીઘે થેલી કે એક વીઘે મણ લોકો વાવે છે એ નહીં વાવી શકે તો એનું ઉત્પાદન અફીણની જેવા બંધાણ જમીન થઈ ગયું છે. માની લો કે અફીણ ના મળે બંધાણીને તો એનું શરીર જેમ તૂટે અને જમીન છે ને એ રીતે એનો રિસ્પોન્સ આપતી નથી પાકમાં અને ઉત્પાદન ઉપર બહુ મોટી ઘટ પડે છે. એટલે અપીલ વ્યાજબી છે, લોકો સ્વીકારશે, એ પણ વાત સાચી છે. પણ એની બીજી આડઅસર એ થશે, ઉત્પાદન બહુ ઓછું થશે. એટલે એ પણ એક પ્રાકૃતિક અર્થતંત્ર. ખેતીની વાત કરી, જી, પ્રાકૃતિક ખેતીની વાત કરી તો સરકાર તરફથી કેટલું પ્રોત્સાહન મળી રહ્યું છે હવે વડાપ્રધાનની અપીલ બાદ, કે જેથી ખેડૂતો પણ હવે વધુમાં વધુ પ્રાકૃતિક ખેતી તરફ આગળ જાય, રાસાયણિક ખાતરનો આપણે ઉપયોગ ઓછો કરવાની હા તો ના વાત બેન, કરી છે. આપણે હમ હા બેન, એ માટેની એક આખી પ્રાકૃતિક યુનિવર્સિટી પણ આપણે ગુજરાતમાં ઉભી થઈ છે. ને આ પ્રયત્ન તો આપણે રાજ્યપાલ શ્રી પણ છેલ્લા 3-4 વર્ષથી કરી રહ્યા છે. પણ જે પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધવો જોઈએ. અત્યારે પ્રાકૃતિક ખેતી થઈ રહી છે તો 5-10% ખેડૂતો આનો ઉપયોગ કરી રહ્યા છે. એટલે એના ઇનપુટ માની લો કે જીવામૃત કે એના જે કઈ ત્યાં ખેતરમાં જ ઇનપુટ તૈયાર થતા હોય તો એ 5% લોકો કે 10% લોકો એ બધો ઉપયોગ કરી રહ્યા છે. અને એના માટે કોઈ વાંધો નહીં આવે. પણ માની લો કે રાસાયણિક ખેતીમાંથી સીધા કન્વર્ટ થવા જશે પ્રાકૃતિક ખેતીમાં, એટલે એના માટેનો જે ટાઈમ બાઉન્ડ હોવો જોઈએ એ સમયગાળો એમને મળશે નહીં. પ્રાકૃતિક ખેતીમાં જવા માટે બેન 3 વર્ષનો ગાળો હોય છે. અને એ 3 વર્ષમાં ધીમે ધીમે જમીનને આપણે છોડાવી રાસાયણિક ખેતીથી પ્રાકૃતિક ખેતી તરફ લઈ જવાની હોય છે. એટલે આ ટાઈમ બાઉન્ડ માટેનો આ જે સીધો ખેડૂતો રાસાયણિક ખાતરોનો ઉપયોગ કરે છે એને તો અસર થવાની જ છે. કારણ કે ખાતર નહીં મળે, પ્રાકૃતિક ખેતીના ઇનપુટ એની પાસે નથી, એટલે બે વચ્ચે ખેડૂત પીસાશે. અને એક બીજી સારી વાત આજે મને એ જાણવા મળી કે એમએસપી માં ઘણા બધા ક્રોપમાં ઘણો બધો વધારો સરકાર શ્રીએ કર્યો છે. એટલે સરકારશ્રીનો પ્રયત્ન કદાચ એવો છે કે થોડું ઉત્પાદન આવે પણ ખેડૂતોને ભાવ સારા મળી રહે અને એમએસપી થી ખરીદી એ પ્રમાણે થાય તો ખેડૂતો ટકી શકે. નહીતર બેન અત્યારે એટલી બધી કન્ડિશન ખેડૂતોની ખરાબ છે, ઇનપુટ બધા મોંઘા થયા છે. હવે પેલા તો શું હતું કે જૂની સરકારો ટેક્સ નાખતા ખેતી ઉપર બેતી, કારણ કે ખેતી છે ને આમ તો ખોટનો ધંધો છે. ખેતી ગામડા ભાંગી રહ્યા છે, ખેડૂતના ખુદના દીકરાઓ ખેતી કરવા અત્યારે તૈયાર નથી, ખેતી છોડી અને માઇગ્રેશન સિટીઓ તરફ થઈ રહ્યું છે. આ બધી પરિસ્થિતિનું કારણ શું છે કે ખેતીમાં વળતર જે હોવું જોઈએ કોમર્શિયલી એ વળતર મળતું નથી. અને એને હિસાબે આ બધું થઈ રહ્યું છે. એવા સમયમાં જયારે આ પ્રાકૃતિક ખેતીને પેલી અસર એમાં જવા માટે જે સમય જોઈએ 2-5 વર્ષનો જોશે અને એ ક્રાંતિકારી સમય ફરવા માટેની જો સાંપ્રત કાળ છે એ અત્યારે ઓછો છે ને એની અસર વધારે થશે, મોંઘવારી વધશે,
અને એવું બધું થશે મારા ધ્યાન મુજબ. ચોક્કસ નાગજીજી, એટલે કહી શકાય કે પ્રાકૃતિક ખેતી તરફ વળવા માટે પણ એક સુચારુ વ્યવસ્થાની જરૂર છે અને એ વ્યવસ્થા થશે તો ખેડૂતો પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધશે. તેમના માટે પણ એક યોગ્ય વ્યવસ્થા સરકારે ગોઠવવી પડશે તો સરકાર વડાપ્રધાનની અપીલને સહકાર પણ આપી શકે અને ખાસ કરીને ખેડૂતો તે અપીલ પ્રમાણે પ્રાકૃતિક ખેતી તરફ પણ વળી શકે. નૈનીજી, જ્યારે આપણે સોના ચાંદીના બજારની વાત કરી કે છેલ્લા કેટલાય સમયથી આપણે વાત કરી કે વૈશ્વિક યુદ્ધની પરિસ્થિતિ વચ્ચે સતત ભાવ વધઘટ થઈ રહ્યા છે. હવે હાલની આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા જે સોના ચાંદીમાં ભાવ વધી રહ્યા છે એટલે સામાન્ય જનતા માટે તો હવે સોનું ચાંદી ખરીદવું સપનું સમાન પણ એક બનવા લાગ્યું છે. તેવામાં હવે આ અપીલની જે અસર વર્તાઈ રહી છે, લોકો તરફથી જે પ્રતિસાદ મળી રહ્યો છે, બજાર કેવું કે કઈ તરફ જઈ રહ્યું છે, શું લાગી રહ્યું છે, સમયનો અભાવ છે, ટૂંકમાં શું કહેશો? કદાચ અત્યારે જે રીતે પરિસ્થિતિ વર્તાઈ રહી છે અને અત્યારે જે પ્રધાનમંત્રીશ્રીની અપીલની પણ અસર દેખાઈ રહી છે અને અમારા જે માનનીય નાયબ મુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીએ પણ આ બાબતને સમર્થન આપ્યું છે અને એમની વાતને પણ અમે સમર્થન આપીએ છીએ કે અત્યારે જે રીતે 2 દિવસથી જ્યારે પ્રધાનમંત્રીની અપીલથી આજે સતત ને સતત દરેક શોરૂમોમાં ઘરાકી પાંખી થઈ રહી છે અને આ વખત જતા એ વધુ ને વધુ આમાં ભાવ વધારો થશે અને જે રીતે અત્યારે અનસર્ટેનિટી જીઓ પોલિટિકલ છે એટલે ઇન્ટરનેશનલ લેવલે પણ અત્યારે ભાવ વધારો છે અને આજે 15% ડ્યુટી નાખવાથી એનાથી વધારે ભાવ વધારો આપણા ભારત વર્ષમાં છે. એટલે અગાઉ જતા કદાચ આ ઇન્ડસ્ટ્રીને વધુ શોષવું પડશે ને જે અમને ચિંતા ખાલી એસએમઈ સેક્ટરની છે અને નાના કારીગરોની કે જે વર્કરો છે તેની વધારે ચિંતા છે. જી ચોક્કસથી નૈનેશજી, એની અસર વર્તાઈ શકે છે. મનીષજી, સમયનો અભાવ છે પરંતુ ટૂર ટ્રાવેલ સંચાલકો દ્વારા કોઈ એવો અન્ય વિકલ્પ જોવામાં આવી રહ્યો છે કે જેને કારણે ભારતનું પ્રવાસન વધુ મજબૂત બને અને લોકો વિદેશ પ્રવાસ ટાળીને ભારતના પ્રવાસ તરફ વધુ ધ્યાન આપે? 100% ભારત એટલો મોટો દેશ છે કે કાશ્મીરથી લઈને કન્યાકુમારી સુધી અને અરુણાચલથી લઈને ગુજરાત સુધી બહુ મોટા ડેસ્ટિનેશન આવેલા છે. ખૂબ મોટા પ્રવાસન થઈ શકે એવું છે. સ્પિરિચ્યુઅલ ટુરિઝમની વાત કરીએ તો અયોધ્યા, વારાણસી, સોમનાથ, દ્વારકા, રામેશ્વર થી લઈને મીનાક્ષી મંદિર જેવા ભવ્ય મંદિરો આવેલા છે. ટૂર ઓપરેટર સાથે ટુરિઝમ ડિપાર્ટમેન્ટ સરકારના એક કમિટી બેસીને જો અને વ્યવસ્થિત પ્લાનિંગ કરે અને આવનાર વર્ષોની અંદર આને ગંભીરતાથી લેવામાં આવે તો ગુજરાત અને ભારતમાં પ્રવાસન ખૂબ મોટી સંખ્યામાં વધે એવું છે. ટૂર ઓપરેટર અને ટુરિઝમ ઇન્ડસ્ટ્રી સાથે ગુજરાતની વાત કરીએ તો 3.5 લાખ લોકો સંકળાયેલા છે. 3.5 લાખ લોકોને રોજગારી આ ઇન્ડસ્ટ્રીઝમાંથી મળી રહી છે. ત્યારે કોઈ પણ આવો જયારે પ્રસંગ બનતો હોય છે, ક્યાંય આકસ્મિક યુદ્ધ થતું હોય છે કે પ્લેન ક્રેશ થતું હોય છે કે કોરોના આવતો હોય છે તો સૌથી પહેલી પ્રવાસન ઇન્ડસ્ટ્રીઝને ઇફેક્ટ થતી હોય છે અને લાખો વાત કરીએ કે જે લોકો જોડાયેલા છે આની સાથે એ લોકો પર અસર જોવા મળતી હોય છે અને એના ઘર પરિવારને આર્થિક રીતે જે તકલીફો પડતી હોય છે એ અસહ્ય હોય છે. પરમેનન્ટ સોલ્યુશન જ્યાં સુધી ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝનું નહીં આવે ત્યાં સુધી આવનાર સમયની અંદર આ ઇન્ડસ્ટ્રીઝમાં ક્યાંક ના ક્યાંક લોકો એક્ઝિટ થતા જશે અને પ્રવાસન ઇન્ડસ્ટ્રીઝ ઘણા દેશોની અંદર તો જીડીપી નો જેમ વાત કરીએ થાઈલેન્ડ છે કે સ્વિટ્ઝરલેન્ડ છે તો 25% થી લઈને 37% સુધી નો જીડીપી નો દર જે છે એ ટુરિઝમ થકી જીડીપી કાઉન્ટ થતી હોય છે. એટલે મનીષજી, એમ કહેવાય કે જે પ્રકારે આગામી સમયમાં તમે વાત કરી કે ટૂર સંચાલકો દ્વારા એક મહત્વપૂર્ણ જો કોઈ એવા નિર્ણયો લેવામાં આવે કે જેને કારણે ભારતીય જે પ્રવાસન સ્થળો છે તેને વધુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર મજબૂત કરાય, ત્યાંનું ડેવલપમેન્ટ કરાય તો લોકો ભારતમાં પ્રવાસ કરવાનું વધારે પ્રિફર કરશે અને ગુજરાતમાં પણ પ્રવાસને વેગ મળશે. ખૂબ જ સારી એવી વાત જે જાણવા મળી છે. નૈનેશજી, મનીષજી, નાગજીજી, આપ ત્રણે અમારી સાથે આ વિશેષ ચર્ચામાં જોડાયા બદલ તે બદલ આપ ત્રણેયનો આભાર. થેન્ક યુ વેરી મચ. તો જે પ્રકારે જ્વેલર્સ એસોસિએશન હોય કે પછી ટૂર ઓપરેટર્સ હોય કે પછી ખેડૂત હોય, આ દરેક વ્યક્તિ અત્યારે દેશનું દરેક નાગરિક વડાપ્રધાનની અપીલ મુજબ તેમને સહકાર આપવા માટે તૈયાર છે અને એટલા જ માટે આપણે મંત્રીઓની પણ વાત કરીએ તો તેમના દ્વારા પણ ઈંધણ બચાવવા માટે તેમના કાફલાને ઘટાડી દેવામાં આવ્યા છે. 1 કે 2 ગાડીનો ઉપયોગ થઈ રહ્યો છે તો બીજી તરફ કોઈ સાયકલમાં મંત્રી જે ઓફિસ પહોંચી રહ્યા છે. એટલે ઘણી બધી રીતે ચર્ચાઓ અત્યારે ચાલી રહી છે અને અપીલને અત્યારે અસરકારકતા નીવડે તે માટેનું સુચારું આયોજન પણ કરવામાં આવી રહ્યું છે. એટલે
એટલે દરેક દેશવાસીઓને પણ અપીલ છે કે વડાપ્રધાનની અપીલ પ્રમાણે જો તેઓ પોતાનું કાર્ય કરશે અને સોના ચાંદીની જે ભાવ અત્યારે વધઘટ થઈ રહી છે તેવામાં સોનું ખરીદવાનું જો ટાળશે તો દરેક રીતે આપણને અર્થતંત્ર મજબૂતાઈથી ઊભું રહેશે અને કોઈને પણ મોંઘવારી વેઠવાનો વારો નહીં આવે. લોકમંચના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા વિષયની સાથે. ત્યાં સુધી આપ મને રજા આપશો. નમસ્કાર.